અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વાદની પસંદગી થતાં જ ગુજરાતના ખેલાડીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયારી કરી રહેલા રાજકોટના ખેલાડીઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે ઘર આંગણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રમી દેશ માટે મેડલ જીતવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે. રમતગમત ક્ષેત્રે સૌથી મહત્વના સમાચાર છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને યજમાનપદ મળી ગયું છે અને તેમાં ગુજરાતનો પણ સિંહ ફાળો છે. ગુજરાતમાં તમામ ગેમ્સ છે તે રમાવા જઈ રહી છે. મારી સાથે જે પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉક્ટર અર્જુનસિંહ રાણા સર છે, આપણે તેની સાથે વાત કરીશું. સર, શું કહેશો? કોમનવેલ્થનું યજમાનપદ હવે ઇન્ડિયાને મળી ગયું છે. ગુજરાત સૌથી મોખરે છે. કઈ રીતે જોઈ રહ્યા છો? રમત ક્ષેત્રે આ કેટલા મહત્વના સમાચાર કહેવાય? કોમનવેલ્થ ગેમ ભારતને, ગુજરાતને મળ્યું એ બદલ સૌથી વધારે ખુશી અમારા બધા સ્પોર્ટ્સમેનોને છે. અને કોમનવેલ્થ ગેમ્સ આવતા જે ફાયદાઓ થશે એના માટે હું એક પૂર્વ ભૂમિકામાં જવા માટે આપની મંજૂરી લઉં છું કે આપણા ભારતના પ્રધાનમંત્રી પરમ શ્રદ્ધેય નરેન્દ્ર મોદીજી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે 2010માં એમને ખેલ મહાકુંભનો પાયો અહીંયા પે ગુજરાતની અંદર નાખ્યો હતો. અને ખેલ મહાકુંભ આજે મોટું વટવૃક્ષ થઈ ગયું છે અને ખેલો ઇન્ડિયા તરીકે નેશનલ લેવલે અત્યારે પ્રજ્વલિત થઈ રહ્યું છે. પૂર્વ ભૂમિકાની વાત કરું તો 3 વર્ષ પહેલાં આપણે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું માન્ય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું. ત્યારબાદ નેશનલ ગેમ્સ એનું પણ ઉદ્ઘાટન થયું અને નેશનલ ગેમ્સની અંદર 36 ગેમ્સનું પૂરા ભારતના બધા જ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો. 15,000થી ઉપર ખેલાડીઓએ ભાગ લીધો અને ત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી. અને આપણા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના આપણા યંગ એનર્જેટિક ડાયનામિક સ્પોર્ટ્સ મિનિસ્ટર માન્ય શ્રી હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વમાં આપણું યોગ સેવા સાંસ્કૃતિક ખેલકૂદ વિભાગ કે જેની અંદર અમારા પ્રિન્સિપલ સેક્રેટરી માન્ય શ્રી અશ્વિની કુમાર સાહેબ IAS અને આખી ટીમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તમામ કોચિસ, એમના DG, એમના સેક્રેટરી, પછી આપણા દરેક જિલ્લાના DSDO, દરેક જિલ્લાના DSO ઉપરાંત જે મોદી સાહેબની સ્વપ્ન સમાન જે યુનિવર્સિટી હતી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, એની અંદર જુદા જુદા વિષયોમાં BPEd, MPEd, કોચિંગના કોર્સીસ, સ્પોર્ટ્સ ટ્રેનિંગના કોર્સીસ, સ્પોર્ટ્સના ફિઝિયોઝ તૈયાર કરવા, એ બધી તૈયારી છેલ્લા 10 વર્ષથી ચાલુ હતી. અને એના ભાગરૂપે એમાં જે કોમનવેલ્થ ગેમ્સ અત્યારે જે ડિક્લેર થયું અને ગુજરાતને મળ્યું, તો એ કોમનવેલ્થ ગેમ્સ આવતા આપણા ગુજરાતના જે 34 જિલ્લા છે એની અંદર જે પૂર્વ તૈયારીના ભાગરૂપે સરકારશ્રીએ દરેક જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ જે ઇન્ડોર સ્ટેડિયમ, આઉટડોર ગેમ્સ માટેના મોટા મોટા ટ્રેક્સ, એથ્લેટિક ટ્રેક અને જે સ્ટેડિયમ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીને આપ્યું છે એ બહુ જ મોટી દેન છે. થશે. તમે શું કહેશો? અલગ અલગ ગેમ્સ તમે જોતા હશો. કોમનવેલ્થ ગેમ્સ ઇન્ટરનેશનલ કક્ષાની ગેમ હવે ગુજરાતમાં રમાવાની છે. કેટલી સારી વાત કહેવાય? ખૂબ જ સારી વાત કહેવાય છે. હું એક પિસ્ટલ શૂટર છું, 10 મીટર પિસ્ટલ શૂટર. મારું નામ ખુશી મોઢા છે અને હું રાજકોટથી છું. અને કોમનવેલ્થ છે બહુ સારું કહેવાય. ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે ગુજરાતમાં પણ આવ્યું છે તો બહુ સારું કહેવાય. એટલે તમામ જે ખેલાડીઓ છે તે કહી રહ્યા છે કે ખૂબ જ સારી વાત કહેવાય, કારણ કે કોમનવેલ્થ ગેમ્સમાં ઇન્ટરનેશનલ કક્ષાના ખેલાડીઓ છે તે ગુજરાતમાં આવવાના છે. ગુજરાતના આંગણે તેઓ રમવાના છે ને તેના કારણે તેમને મોટિવેશન મળશે. સાથે સાથે તેમની જે ટેકનિક્સ છે તેનાથી પણ તેઓ માહિતગાર થશે. ગુજરાત સરકાર દ્વારા જે ગ્રાઉન્ડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે. રમત ક્ષેત્રે જે ક્રાંતિ આવી છે અને તેના જ પ્રત્યાઘાત રૂપે કોમનવેલ્થ ગેમ્સ જ્યારે ગુજરાતને મળી રહી છે ત્યારે જરૂરથી દરેક જે ખેલાડીઓ છે, રમત સાથે જોડાયેલા જે તજજ્ઞો છે તે આનાથી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ.